અને સમાચાર પર નજર કરીએ તો રાજકોટ એસસીએના જુનિયર ક્રિકેટરો પાસેથી દારૂ મળી આવ્યો કે જ્યાં એરપોર્ટ પર ક્રિકેટરો પાસેથી 2 પેટી બિયર અને 27 બોટલ દારૂ મળી આવ્યો હતો। કસ્ટર વિભાગની ચેકિંગમાં જુનિયર ક્રિકેટરો પકડાયા છે। પરત ફરતા સમયે ચંદીગઢ એરપોર્ટ પર ક્રિકેટરો પકડાયા અને સિનિયર ક્રિકેટર માટે દારૂ લાવતા હોવાનું પૂછપરછની અંદર ખુલાસો થયો છે। તો એસસીએના જે જુનિયર ક્રિકેટરો છે તેમની પાસેથી દારૂ મળી આવ્યો છે। એરપોર્ટની અંદર જ્યારે ક્રિકેટરો પાસેથી 2 પેટી બિયર અને 27 બોટલ દારૂ મળી આવતા જ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો જ્યારે કસ્ટર વિભાગની ચેકિંગ કરવામાં આવી અને જુનિયર ક્રિકેટરો પકડાયા ત્યારે પરત ફરતા સમય ચંદીગઢ એરપોર્ટ પર તેઓ પકડાયા હતા અને સિનિયર ક્રિકેટર માટે દારૂ લવાતા હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે ગૌતમ ભેડા આપણી સાથે જોડાયા છે। ગૌતમ, જે રીતે જુનિયર ક્રિકેટરો પાસેથી આ દારૂ મળી આવ્યો છે અને કહી રહ્યા છે કે સિનિયર ક્રિકેટરો માટે તેઓ લાવ્યા હતા, શું વધુ માહિતી? જી ચોક્કસ, અત્યારે જે ક્રિકેટ એસોસિએશનો છે ભારતના તેમની વચ્ચે એક ટુર્નામેન્ટ ચાલી રહી છે ને તેના ટુર્નામેન્ટના મેચ માટે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ છે તે ચંદીગઢ ખાતે મેચ રમવા ગઈ હતી। ખૂબ સારા સમાચાર છે કે સૌરાષ્ટ્રની ટીમ મેચ જીતી, પરંતુ જે રીતના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે કે જે ભૂતકાળમાં પણ વિવાદમાં રહી ચૂક્યું છે તેમાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે। કેમ કે જ્યારે આ ખેલાડીઓ છે તે મેચ જીતીને પરત આવી રહ્યા હતા ત્યારે ચંદીગઢ એરપોર્ટ ખાતે કસ્ટમ વિભાગ દ્વારા જે કીટ હોય છે ખેલાડીઓની તેની ચેકિંગ કરવામાં આવ્યું ને તેમાંથી 5 જેટલા ખેલાડીઓની કીટમાંથી દારૂ અને બિયર છે તે મળી આવ્યો। કુલ 27 બોટલ દારૂની અને બે પેટી બિયર છે તે મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। કસ્ટમ વિભાગ દ્વારા આ તમામ 5 ખેલાડીઓ છે તેમની કીટ છે તે કબજે કરી અને બીજા દિવસે તેમને કીટ પરત કરવામાં આવી હતી। પરંતુ જે આ મામલે ખુલાસાઓ થયા છે તે ખૂબ જ ગંભીર છે કે જે સિનિયર ખેલાડીઓ છે એસસીએના તેમના માટે આ જે જુનિયર ખેલાડીઓ છે તે દારૂ ને બિયર લઈ આવવાના હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું સિનિયર ખેલાડીઓ દ્વારા, ને એમના માટે આ ખેલાડીઓ છે તે દારૂ ને બિયર અહીં લઈ આવવાના હતા। પણ હવે સવાલ એ છે કે આ સિનિયર ખેલાડીઓ કોણ છે? ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર અનેક વિવાદો આવી ચૂક્યા છે, પરંતુ વિવાદો છે તે થોડા દિવસની અંદર થમી જાય છે, કોઈ પગલા લેવામાં નથી આવતા, જવાબદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। કેમ કે એક જે કહી શકાય કે ફરિયાદ લેવા વાળા પણ એ જ છે, કાર્યવાહી કરવા વાળા પણ એ છે, ને જે ફરિયાદ જેમની વિરુદ્ધ થાય છે એ પણ એ જ છે। એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં છે અને તેના પરિણામે કોઈ કાર્યવાહી છે તે થતી નથી। હવે સવાલ એ છે કે આટલું મોટું કાંડ જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સામે આવ્યું છે ત્યારે આ જે કાંડ છે તેની યોગ્ય તપાસ થશે। શું જવાબદાર જે પણ લોકો છે, જે પણ આ સિનિયર ખેલાડીઓ છે જેમણે આ પ્રકારની માંગ કરી હતી તેમની વિરુદ્ધ પગલા લેવામાં આવશે। હવે સવાલ અહીંયા સૌથી મોટો એ છે કે જો દારૂ ને બિયર આ રીતના મગાવવામાં આવતા હતા તો શું ખેલાડીઓની જ્યારે સિલેક્શન થતું હોય છે અથવા તો ભરતી થતી હોય છે ત્યારે પણ જુનિયર ખેલાડીઓ પાસે આ પ્રકારના સિનિયર ખેલાડીઓ છે તે કોઈ આશા અપેક્ષા રાખે છે? આ તમામ સવાલો ખૂબ જ ગંભીર છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવાન, કોઈ પણ બાળક છે કે જે પોતાનું ભવિષ્ય ક્રિકેટની અંદર બનાવવા માંગતો હોય તો તેને ટેલેન્ટના આધારે નહીં પરંતુ આ પ્રકારની મદદના આધારે સિલેક્શન થશે તો તેના લઈને સૌરાષ્ટ્રની અંદર પણ આ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય છે। કેમ કે ક્રિકેટને ભારતની અંદર એક ધર્મની રીતે પૂજવામાં આવે છે ને જ્યારે તેમાં આ પ્રકારના ડાઘ લાગે છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે। જી ગૌતમ, માહિતી બદલ આપનો આભાર। તો જે રીતના હાલ સમાચાર પ્રાપ્ત થયા છે કે જ્યાં એસસીએના જે જુનિયર ક્રિકેટરો પાસેથી આ દારૂ મળી આવ્યો હતો ને તેઓ જ્યારે બોટલ મળી આવી ત્યારે તેઓએ ચેકિંગ દરમિયાન તેઓએ તપાસમાં કહ્યું હતું કે જે સિનિયર ક્રિકેટરો છે તેઓએ દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નિખિલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે રીતની આ ઘટના સામે આવીને આ જે જુનિયરોનો કહી રહ્યા છે કે સિનિયરો માટે દારૂ લાવ્યા હતા, તો આ કેટલું યોગ્ય કહી શકાય? કેમ કે જુનિયર પાસે આ રીતે કામ કરાવું ને જો જુનિયર ખોટું કર્યા તો શું કાર્યવાહી આની પર થશે? કેમ કે અનેકવાર અગાઉ પણ વિવાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ જે રહી ચૂકી છે। આમાં મને લાગે છે કે જે એસોસિએશન છે અને ત્યાંના જે હોદ્દેદારો છે એમને એક રિસ્પોન્સિબિલિટી સેટ કરવી પડે। કેમ કે ટીમ મેનેજર કોણ હતું ત્યાં ટીમ સાથે એની બી રિસ્પોન્સિબિલિટી બને છે અને આમાં પ્લેયર્સ ડેફિનેટલી ઇન્વોલ્વ હોય તો એની તપાસ કરીને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાણવા માટે આપણે એસોસિએશન થ્રુ જ માહિતી મેળવી શકીએ। કેમ કે અને બીજી વસ્તુ એમ છે કે અગર આ આવી રીતે થયું હોય તો આમાં
બીજું ડિપાર્ટમેન્ટ કેવી રીતે ઇન્વોલ્વ કરી શકે, એ જે સત્ય માહિતી નીકળે પછી જ આપણે આગળ વધી શકીએ આમાં. નિખિલભાઈ, અગાઉ પણ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે તે વિવાદમાં સપડાઈ ચૂક્યું છે અને ફરીથી આ રીતનો વિવાદ સામે આવતો હોય છે. આ વિવાદ ક્યાં સુધી ચાલતું રહેશે અને આ ભાવિ જ્યારે ક્રિકેટરો બનવા માટે જતા હોય, ક્રિકેટર બનવાની ઈચ્છુક ધરાવતા હોય તેઓ માટે પણ ક્યાંક ચિંતારૂપ આ ઘટનાઓ આવતી હોય છે, આપનું શું કહેવું છે? આ સાચી વાત છે, કેમ કે બીસીસીઆઈ અત્યારે પ્લેયર્સના વેલફેર માટે ને એમના ફ્યુચર માટે એમને કેવી રીતે પોતાની લાઈફ અપ્રોચ કરવી એના માટે ઘણા સેશન્સ લે છે એનસીએમાં. તો એસોસિએશન્સ બી એવા સ્ટેપ્સ લઈ શકે, પણ હવે અત્યારે કેવી રીતે ને એસોસિએશન કેવી રીતે મેનેજ કરે છે, શું ચાલે છે, કેવી રીતે અપ્રોચ કરે છે અને હોદ્દેદારો કેવી રીતે ને આખી રિસ્પોન્સિબિલિટી સેટ કરાવે છે એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. કેમ કે પ્લેયર્સ તો અત્યારે હજી ગ્રોઈંગ પ્લેયર્સ છે. દે માઇટ પ્લે ફોર ઇન્ડિયા, દે માઇટ પ્લે ફોર વેસ્ટ ઝોન, બટ એમને ગ્રૂમ કેમ કરવા, એમને કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે પબ્લિક લાઈફમાં મેનેજ કરવું, એ ઘણું બધું અત્યારે બીસીસીઆઈ મેનેજ કરે છે, સમજાવે છે પ્લેયર્સને, ઘણા સેશન્સ લે છે. તો બીજા સ્ટેટ એસોસિએશને પણ એવું બધું ઇનિશિયેટિવ લેવું પડે. જી નિખિલભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો જે રીતના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એસસીએના જુનિયર ક્રિકેટરો પાસેથી આ દારૂ મળી આવવાની ઘટના સામે આવીને 2 પેટી બિયર તો સાથે 27 બોટલ દારૂ આ ક્રિકેટરો પાસેથી મળી આવ્યા છે એરપોર્ટ પરથી, જે કસ્ટમ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મામલે સામે આવ્યો છે.